નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં નગરપાલિકાની અનગઢ કામગીરીના કારણે લોકો હેરાન પરેશાન। વરસાદ ઋતુની તૈયારી બાદ પણ પ્રી મોન્સૂન કામગીરીના ધાંધિયા। પાદરાના પાણીની ટાંકી વિસ્તારમાં જાહેર માર્ગ પર છેલ્લા ઘણા વખતથી ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશો હેરાન પરેશાન। પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયા સરકાર દ્વારા ચૂકવવા છતાં પણ તંત્રની બેદરકારીના કારણે કામ પૂર્ણ થતું નથી। નજીકમાં આવેલ મામલતદાર કચેરી ખાતે અવરજવર કરવામાં પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના સાવચેતીના બોર્ડ ન મારતા લોકો બેફામ પસાર થઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ પાદરા નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો। છેલ્લા 90 દિવસથી કામગીરી ચાલુ હોવા છતાં કામગીરી પૂર્ણ ન થતી હોવાના સ્થાનિક લોકોના આક્ષેપ। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। નામ છે તમારું? કેટલા દિવસથી આ કામ છે? ગોપાલભાઈ। શું તકલીફ શું છે? પહેલા ગટર ઉભરાઈ, ગટરની બનાવી, ત્યાર પછી રોડની કામગીરીનું આ પાણી જે જવાનું હોય, પાણી ભરાઈ રહે એ નિકાલ માટેની કામગીરી ચાલુ છે। કેટલા દિવસથી આ ચાલે છે? લગભગ 90 દિવસ, 3 મહિના પૂરા થયા। બહુ ધીમી ગતિએ ચાલે છે કામ। વરસાદની તૈયારીઓ છે, શું લાગે છે? વરસાદ પડી જશે તો એ કામ પૂરું થાય એવું લાગતું નથી। શું લાગે છે? થાય તો સારું યાર। આમ જનતા, આજુબાજુ સ્કૂલ છે, મામલતદાર કચેરી છે, જાહેર રસ્તો છે, મેન રસ્તો છે। શું કેવું છે? કેટલા સમયથી કામગીરી બાકી છે? ગુજરાત સરકાર અને ભારત સરકાર તો વિકાસના કામો માટે કરોડો રૂપિયા આપે છે, લાખો રૂપિયા આપે છે, પણ આ તંત્રની બેદરકારીને લીધે સતત લગભગ 90 દિવસથી આ રીતનું ખોદેલું અને આ તે પડી રહ્યું। તંત્ર બેદરકારી દાખવે છે, જેવું જોયું એવું ઝડપીમાં કામ કરતા નથી। એના લીધે આવતા જતા પબ્લિકને અને લોકોને ઘણી હેરાનગતિ કરવી પડે છે। આ લોકો અગાઉથી બોર્ડ મારી દેતા હોય આગળ કે રસ્તો બંધ છે તો અહીંયાથી લોકોને પાછા ના જવું પડે, પણ એવું કોઈ કાર્યવાહી કરતા નહીં અને બિલકુલ ગોકળ ગતિએ કામ ચાલે છે। બીજું કંઈ કહેવું નહીં। આ લોકો તંત્ર, અધિકારીઓ સરકારને બદનામ કરવા બધું કરે છે। શૈલેષભાઈ, કેટલા આ 2-3 દિવસથી તો પંચાયત ફોર્મ પણ ચાલે છે, આજુબાજુમાં સરકારી ઓફિસો છે? હા, આજુબાજુની સરકારી ઓફિસો છે, વકીલોની ઓફિસો છે, નોટરીની ઓફિસો છે અને પંચાયતના ફોર્મો ભરવાનું પણ ચાલતું હતું। ઘણા લોકોને તકલીફ પડી છે। પંચાયત માટે તાલુકા પંચાયત જવું હોય તો ત્યાં ફરીને પાછા જવું પડતું હતું। પેલી બાજુ વાળાને મામલતદારને આવું તો ફરીને આવવું પડતું, અહીં આવીને પાછું જવું પડતું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।